અહીંયા બે ચંદનકો હતી વાડ હતી ને એમાં જ રહે. નીચું ઘરમાં હતી ને ઘરમાં ગઈ ગઈ પછી એ તો આ કોડ કીએ આ ખીર તમને લાગે કોડી તો છે ને પાણી તો કઈ એમાં કેટલી નાઈ આવે કેટલી જાય એટલે હવે એક રીતે રિલેશન ગુજરાતીમાં કહી દે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે હે ને 8 વાગી ગયા હે ને બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. વરસાદ આવવાનો હોય હાંજે કેટલો આવ્યો ખબર? 10 મિનિટમાં એને પાણી હાલતું થઈ ગયું એટલો હોય. વરસાદ જેવો આવ્યો હતો. આજ કામે નથી જવાનું. એક દી જોઈએ, એક દી કામ કરવાનું. એક દી કપાસી સોપાઈ ગયા આવડા થઈ ગયા હોય ખાલા પડ્યા હોય ને નથી આવે ને ત્યાં સોપવાના હોય બાકી હોય ને બાકી એટલે ઉજા ન હોય જમીન મફાઈ ગયા ને ઉજા નહીં ઉંદેડા ખાઈ ગયા હોય ખાલા થઈ ગયા ને સોપવાના. હવે બીજા દી કાલ જવાનું રહોડા બપોર રહોડા તેરી આવતું રહેવાનું. રાઈટ હોય બે ટાઈમ અલગ હોય. સવારનું રહોડું જવાનું હોય, સાંજનું હોય ને બપોરનું હોય. બે રહોડા અલગ અલગ હોય ને. સવારનું બપોરનું હોય કે સાંજનું હોય, બે હર્યું હોય એવી રીતના હોય. ચાલો આપણે ફેમિલી હવે કામે આવેલા જઈએ ને પછી પાછા આવીને મળીએ. ફેમિલી અત્યારે ઘરે આવતો રહ્યો હોય ને આજ કેવું રહ્યું ખબર? વહેલો આવતો રહેવાનો હતો, અડધી કલાક વહેલો આવતો રહેવાનો. આજ મારી ચાવી હતી ને રિમોટ એ મારા દોસ્તાને દીધું હતું તો એ લઈને આ બધું થોડાક ગુંદાળા ચોકડીને આગળ આવતો રહ્યો હતો ને તો એ ચાવી પાછી હું બે મારા શેઠની ગાડી લઈને ચાવી લેવા આવ્યો તો અમારું મોડું થઈ ગયું. પછી પાછી ગાડી લેવા ગયો યાદ. હા ક્યાં ફોર વ્હીલ લઈને? એક્ટિવા હોય, ફોર વ્હીલ ખરાબ હોય કઈ ને કામમાં ત્યાં વેચતા ન હોય, હરાજીમાં બધું ન કરતા હોય. મને એમ લાગે કે એક દુકાન છે ને એમાં ઘરે બેઠા કામ એ વેચે તો કામ કરવું, કામ કરીને એ તમને ખબર છે. જેમ ન ખબર હોય કહી દો કે શેઠિયા હોય ને એ દલાલ હોય ને એ વેચે ને એ અમારે જોખવાનું એવી રીતના હોય. એટલે હું એવું કામ કરું. કોક દીખા ને હું આમ અત્યારે તો નહીં પણ થોડાક દી પછી ક્યારેક એક દી હું તમને વિડીયો બતાડી, આખો ન્યાનો જ વિડીયો બનાવી કે શું થાય શું નથી થતું નહીં તમને બધું બતાવે. કેમ થાય છે, શું કામ કરવું એ બધું બતાવે. મમ્મી નહીં તો ખાઈને ઊભા થઈ ગયા. ખાઈ લીધું? કામ ન હોય શું કરું? નેન્યા રહેવું. આ માથા શું કર્યું? મહેંદી મૂકી મમ્મી 3 દી અને 4 દી મહેંદી મૂકે. અઠવાડિયે મૂકવી પડે. તોરા વાળ થઈ ગયા ને આને એક દિના સમય મૂકવી પડશે. હા તાર નહીં થાય તોરા એમ સારું દેખાવા તો એના બાયું તો પેલા મૂકે, જણે મૂકે પણ એ તો ક્યાંક જવાનું હોય ને તો મૂકે. અને આજ કેવું થયું ખબર? હું રોંગ સાઈડમાં ગાડી લઈને ચાવી લઈને હું જતો હતો રોંગ સાઈડમાં ગુંદાળી ચોકડીની આગળ. ત્યાં હે ને એક ચંદન ગોવા હે ને આવડી મોટી આડી પડી ને તો ઓલી બાઈ હતી ને આખી ભળકી ગઈ ને આમ ટ્રેક્ટર વાળાને માથે નાખી દીધી ગાડી ટીટ કરતી. પછી ચંદન ગો તો એને કાંઈ મનમાં નહીં, તો હાવ નિરાયતે આવી જાય. તમને બીક લાગે? એ ચંદન ગો જોઈને મને શું યાદ આવી ગયું તમને નહીં ખબર પણ અહીંયા હે ને એક વાડ હતી. એ તો તને ખબર હશે ને? એક વાડ નથી, અહીંયા જ વાડ હતી. અહીંયા હે ને વાડ હતી. અરે ને આ બધે વાડ હતી. આ મકાન નહોતું. અને હું ને મમ્મી બે કામે જતા ને નીશુબેન રહ્યા ને એ ભણવા જતા એટલે બપોરેથી આવતા ને તો બપોરે અહીંયા રહેતા ને અહીંયા ને બે ચંદનકોટ હતી. વાડ હતી ને એમાં જ રહેતી બે ચંદનકોટ. તો અમે તો કામે ગયા એટલે નીશુબેન આપણે બીતા એટલે એ વહી ગયા હતા માસીને ઘરે. અહીંયા ફરી આમ બેઠી, આ કેમ પીલું બેઠો એમ બેઠી હોય નહીં મમ્મી? ફરી આમ પીલું બેઠો એમ બેઠી હોય ને ચંદનકોટ. હા અને આ પતરા ઉપર હોય કાંઈ બેઠી હોય કાં પતરા ઉપર. નીચું ઘરમાં હતી ને ઘરમાં ગઈ પછી એ તો હાવ બીકણી. અને થોડી તો મને બીક લાગે.
કેમ કે બબ્બે હોય એટલે પછી બીક લાગે ને, અને એ પછી એમ કાંઈક લાર આવે ને એ કાંઈક ખરાબ હોય ને એવી રીતના હોય નહીં. મનમાં બીક લાગે. તને ખબર આ વાડ હતી નહીં? મને ન ખબર હતી, હું અહીંયા જ રહેતી. હા, એ પાયલ અહીંયા જ હતી. અને વાડ તો હતી ઓલી પતરાની ડેલી આવે ને, ઓલી તેલના ડબ્બાનું પતરું હોય ને એની ડેલી કરી હતી. એ ડેલી એ હતી યાર. આ ઉભા અત્યારે આ ડેલી છે એવું કાંઈ હતું જ નહીં. આ મકાને નહોતું, વાડ જ હતી. મમ્મી બનાવી હતી વાડ. એટલે પછી આ ઘોડને અંદર ન આવે ને એટલે બનાવી, બાકી કાંઈ નહોતું. અને રૂમ હતો, આ એક રૂમ હતો, બીજું તો કાંઈ નહોતું. ફેમિલી અત્યારે બટેટાનું શાક છે, ખીર છે. હા, આ કોડ કીએ, આ ખીર તમને લાગે? હું કહું આ ખીર લાગે? હા, ઈ કે તમારે ખીર ખાવી છે? એટલે કે ઓલી ખીર નથી બનાવી લ્યો, તમને તો ઈ જ દેખાતું હોય. હા, ખીર કે ને તો માણસોને ઓલી ખીર જ લાગે. આવી ખીર કોઈ દુનિયામાં હે ને કોઈ નહીં બનાવતું હોય તમને શું તારા સિવાય. તમને શું ખબર હવે, જવા દો ને. હું તમને શું ખબર? તમારે ખાવી એક નથી ખાવી પણ કે ચાખશો? ના ના, મારે નથી ખાવી એવી ખીર. તું ખા, ખાવ તો ખરી તો ખબર પડે. ખીર કેવાય આ? તું જા ને. ફોનમાં સર્ચ મારજો. કોને કીધું એવું? લાવ ફોન દો તમને સર્ચ મારી. મારે નથી ખાવી, તું ખા. હશે હું આઈશે આઈલું ને હો માણસો માંથી ને 2% તારા જેવા હશે ને એ બનાવતા હશે. હા, તમે નો ખાતા હોય એટલે એવું ન હોય કે બધાય નો ખાતા હોય. તું મને ધોરો જોઈને જ એમ થઈ ગયું ને એનો મતલબ. અમે વાત કરતા હતા અત્યારે તો પાયલ કે એવું કાંઈ ન હોય, તો મેં કીધું તું ધોરો જોઈને જ આવી, બાકી મારી પાસે શું હતું? એવું નતું લ્યો. તો મને હે ને ભાઈ મારો ભાઈ તમારો દોસ્તાર છે ને, હા, બે એક જ છે ને. કોણ કોનું કેસ? ચિરાગ ભાઈ નું હા. મારો ભાઈ છે ને તમારો દોસ્તાર નો છે ને. હા હા, તે એનું કહું. એને એમ કીધું કે હે ને એ છોકરો હોય કે કોળી છે, તમારે લગ્ન કરવા હોય ને તો થાય કે. હા, મમ્મીએ માગું નાખ્યું ને તઈ ખબર તમે સુવારિયા કોળી હું પછી કોને કીધું? હું બોલે કીધું તો તને નથી ખબર? મને ત્યાં સુધી કોળી બધા એક જ હશે. કોળી એટલે કોળી એક જ હોય લ્યો. એના કઈ થોડી કઈ નોખી નોખી નાઈટ જાય ભાઈ તારે એમ. કોરીની અંદર એક કોરી આવે ને એવું હોય. પછી એમાં કોરીની અંદર કોરી આવે, પછી એક હરખા કોરી હોય તો એમાં અટક ભેગી ન થવી જોઈએ. અટક ભેગી મારા મામાની ન થવી જોઈએ, એવી રીતના હોય ને. હવે તો બધી ખબર પડો મી ને, ત્યારે જ ન પડતી હોય. જોકે તું 16 વર્ષની છે, 16 17 15 વર્ષની ન હોય. હા, 15 ની જાય. મમ્મી હું આવી હતી ને પહેલી જ વાર ઘરે તો મમ્મીએ મને પૂછ્યું 14મું હાલતું હતું 15મું બેહવાનું હતું. હા, તો ફેમિલી અત્યારે ચા પીવા બેસી ગયા ને, ચા ઠરી ગયો છે, ફટાફટ ચા પી ઠરી ગયા વાત કરતા. હવે નાખજો પાછું ગરમ કરી નાખો. એવું કરું થતી ગરમ જ છે. નથી ગરમ કબીમાં હટાહટી ઠરાવ. આ તો નાખી લે. વેટકો હોય ને તો નો તો ગરમ થાય. અત્યારે હાવ ઠરી ગયો, તર વળી ગઈ. આ વાતું કરવા ચા ઠરી ગઈ. તમે મને લાંબી કહાની કીધી ને એમાં. પેલા હે ને મારી મમ્મી પાયલની ત્યાં માગું નાખ્યું જ નહીં. ત્યારે હું પાયલ બે ત્યારે બાંધતા હતા. એવું નથી કે અહીંયા આવીને જ બાંધી, ત્યારે બાંધતા હતા ને હું વહી ગયો હતો. માગું નાખ્યું મમ્મી કે જલ્દી પડી જાય. એ કે આ પછી આ નહીં ગમે કંઈક કરી નાખશે એટલે મમ્મી કે હાલ હું હાલી જાઉં. મમ્મી હાઈલા ગયા એને, એકલા નહોતા ગયા. આ પાયલની બેનપણી હતી ને એની હારે ગયા હતા નહીં. મારા મમ્મીની બેનપણી હતી ને પાયલની બેનપણી હતી, એવી રીતના હતું. એટલે છોકરી હતી. હા બાઈ નહોતી. હા, એકલા હતી. એટલે પછી ત્યાં ગયા તો એની મમ્મી કે અમારે નાઈટ નથી ને એટલે નથી દેવી, ના પડી નહીં. પછી આને ખબર પડી બધી. મેં કીધું કોળી તો છે ને પાણી તો કે એમાં કેટલી નાઈ તારે કેટલી જાય તારે. ફેમિલી અત્યારે 6 ને 15 થઈ ગઈ છે ને. અત્યારે હે ને હું બેઠો હતો તો પાયલ એને મને બપોરે કીધું હતું કે એક કોમેન્ટ એવી આવી ને એનો જવાબ બેન તમે વિડીયો ઉતારતા હશો ને ત્યારે હું આપીશ. તો અત્યારે આપણે એનો જવાબ હું આપે ને પાયલ જોઈએ આપણે. એ કોમેન્ટ તો તને ખબર છે ને શું કોમેન્ટ હતી? બેન કા છોકરી કોણ મને નથી હતી. એમ કહેતા હતા કે નથી લગ્ન તો કરાઈ ગયા તો પૈસા નથી તો પછતાય છે એમ. એક કોમેન્ટ લખી હતી કોક ભાઈ પણ બીજી કરી છે તો એને એમ કરી છે કોમેન્ટ. હા, એને હમી કોમેન્ટ કરી, રિપ્લાય એવી રીતના કર્યો. હા, એમ કઈ. હા, તો શું કહેવા માંગીશ તું? તો હું એને એમ જ કહેવા માંગુ છું કે પેલા અહીંયા છે ને કઈ ઘર બર કઈ હતું જ નહીં. ત્યાંથી ને જાય ને અમે બે ભેગા રહેતા હતા. ભેગા એટલે ભેગા ના આવે ભેગા નહીં.
પૈસા બાબતે એને અમારે કોઈ દી બાંધવાનું થતું જ નથી. પહેલા નહોતું થતું ને અત્યારે નથી થતું. કેમ કે અમારે બાંધવાનું થાય ને તો ખાવા હાટુથી થાય. કે રાંધવું હું ને હું બનાવવું ને હું પૂછું એ જવાબ હરખાઈ દે નો દે એમાંથી બાંધવાનું થાય. પહેલા નહોતું થતું, હવે અત્યારે નથી થતું એમ. બાકી પૈસા તો એ ક્યાંકથી લઈ આવે એમ એને એ જોડે. બાકી મારે તો કઈ જોવાનું દે વાપરવાનું હોય. તો ફેમિલી હું તો એમ કહું કે પૈસા હોય કે ગમે હોય કે ન હોય અમારી પાસે, પણ આમ ભેગા થઈને ત્યાં બધા હારે શાંતિથી ખાઈ એટલામાં બહુ ખુશ છે. તારું શું કહેવું? શાંતિથી ખાઈ તો હોય ને, બીજા માણસો ખાઈ ન શકતા હોય તેને તને ખબર ને, દુઃખ હોય, અમુક દવાખાના હોય, અમુક કાંઈ ને એવું. તો એવું આપણે કાંઈ આવતું નથી એટલે આપને શું દુઃખ હોય. બાંધવાનું તો એવી રીતના થતું જ અમારે બેને હાલતા થાય. હમણાં થોડીક વારમાં થાય લગભગ, મને એવું લાગે. એમ કરીને ખાવાનું પૂછે પણ હું જવાબ નથી દેતો. અને એક રીતે છે ને ગમે ત્યારે આપણે ભૂખ લાગે કે ગમે થાય ને એટલે છે ને આમાંથી જામફળ તોડ લેવાનું, ખાઈ લેવાનું. જો ભૂખ લાગી એટલે જામફળ તોડ લીધું. સારું જામફળ હું ગોતતો હતો, તોડી લીધું. અત્યારે હવે હું ખાઈ લઈશ. આમ હોય આવી કે મને ભૂખ લાગી તું જામફળ ખાઈ. કેવડું જામફળ, હાવ નાનું એવું જો હે ને, તો આ કેવું લાલ થઈ ગયું. પાયલ કે આ બગડી ગયું, નાખવા જાય એનું અડધું તો નાખી જ દઈએ, ખાવા જ ન દઈએ. તમે છે ને જામફળ નથી જમરૂક કયો ને, તમને ભૂલાઈ જાય તો શું કરે? પણ એવું નથી, અમે છે ને બધા જામફળ જ કહે. હું જામફળ જ કહે, જમરૂક અમને મોઢે નો આવે, સારું ન લાગે. એમ મોઢે શબ્દ ન વધે. હે જમરૂક નો કહેવાય. અમે જામફળ જ કહીએ. જમરૂક કેને કે ખબર? ઓલું સફેદ કલરનું હોય ને, આમ ગોળ ન હોય, આમ થોડુંક લાંબુ હોય. નાશપતી. હા એના જેવું આવે ને એને જમરૂક કહેવાય. હા એને જમરૂક કહી. અને તો જામફળ જ કહી, કેમ કે હેજ જામફળ ગોળ હોય એટલે એને જામફળ જ કહેવાય. કેવું લાલ નીકળ્યું જો ઓળુગડું. હા આમાં એવી કોમેન્ટ આવે કાને જામફળ નો કે જમરૂક કહેવાય. સાદા સીધા સી. ખાવામાં હે ને કઢી ખીચડી બનાવી હે ને મરચા કન્નઈ ખાય. ખાઈ લે, ભૂખ લાગી. ધમકાવતી હતી હું બોલ ઠંડી નથી થવાતી તમને? શેની? વરસાદ આવ્યો તો ટાઈટ ન હોય? ક્યાં આવ્યો આજ વરસાદ? સવારમાં આવ્યો તો એ લેખે લાગે. તી પછીનો ઝરમર આખું ભીનું ભીનું છે. આમ પતરા ભીના, ખૂણા ખાચકા ભીના હે. ખૂણા ખાચકા તો એમ ટાઈટ ન હોય, તમારો પંખો ચાલુ છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું કે તડકો ન પડતો. લ્યો આવા વરસાદનું હોય ને હું કેટલા વાગ્યા છે ખબર? 10 વાગ્યા છે. એવા વરસાદનો 10 વાગ્યા ચાલુ વરસાદ હતો. 10 વાગ્યા વરસાદ આવતો, ચાલુ વરસાદ આવતો, તોય હે ને શર્ટ ભીનો થઈ ગયો છે. વિચાર કરો એ કેમ થઈ ગયો. હું વિચારતો મારો શર્ટ ભીનો થઈ ગયો. તમે ગેમ રમતા હતા બહાર બેઠા બેઠા? રાતે ને સવારે કામે ગઈ હોય ને ત્યારે વાત છે. તમને બાકી વરસાદ તો આવતો તો ફાફલા આવતી હતી ઝીણી. સવારે 10 વાગ્યાથી ને 11 વાગ્યા વરસાદ આવ્યો નહીં. જરી છાંટા આવતા હતા, એમ થોડોક ફાંસે આવતો પાછો ઓછો થઈ જાય. એવો વરસાદનો મારો શર્ટ ભીનો થઈ ગયો. હું તો એ વિચાર કરતો આવું ઠંડી પડવી જોઈએ ને કંઈકનું કામે એવું કરતો હતો ને એટલે શર્ટ ભીનો થઈ ગયો. ના બીજું કામ હોય ને કઈશ તો કઈ ખબર નહીં પડે. ચાલો ફેમિલી ખાઈ. ફેમિલી અત્યારે 12 વાગી ગયા ને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગમાં. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય. અરે નહીં મમ્મી અલા અહીંયા જ રહેતી. અલા સાચું કા રહેતી કે ન રહેતી મમ્મી? અલા એ ઘરમાં ન રહેતી, વાડમાં રહેતી. આ નીસુ અહીંયા રહેતી ભેગા ને એટલે આપણે બે હારે જ રહેતા હતા એમ ઘરમાં નહીં. એટલે હવે એક રીતે રિલેશનશિપ ગુજરાતીમાં કહી દે